મજામાં હશો વિદ્યાર્થી મિત્ર? પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો. એટલે 4 આલેખ દોરવાના થશે વિદ્યાર્થી મિત્ર. બીજું એક સૂચના આપું તમને કે આલેખ દોરીને મને વોટ્સએપ કરવાનો છે વિદ્યાર્થી મિત્ર. ઓકે, મારો નંબર તમારી પાસે ઓલરેડી છે જ. તમારે આલેખ દોરી અને ગ્રાફની અંદર દોરવાના. ગ્રાફ પોથી લાવો કે ગ્રાફ એક એક છૂટો પણ મળે છે વિદ્યાર્થી મિત્ર. છૂટા લાવશો તો તમને સસ્તા પડશે, તો આપણે છૂટો જ લાવવાનો. ચોકડી લાવવાની જરૂર નથી. પછી સ્ટેપલર મારી દેવાનું એમાં, અને એના ઉપરના ફોટા અને ગણતરી બંને મને વોટ્સએપ કરવાનું છે તમારે. ચલો, આપણે આજે પહેલું જ દાખલો જોઈશું. તો હંમેશા યાદ રાખો, કોઈ પણ તમારે ગ્રાફ દોરવો હોય ને વિદ્યાર્થી મિત્ર, તો આવા જ્યારે સમીકરણો આપેલા હોય ત્યારે તમારે ઓછામાં ઓછા 2 ઉકેલ લેવા પડે. કેટલા ઉકેલ લાવવા પડે? 2. જો 2 ઉકેલ હોય ને તો ગ્રાફ તૈયાર થઈ જાય, પણ એક ઉકેલથી ગ્રાફ તૈયાર થતો નથી. માટે મારું તો એવું જ સૂચન છે, અને સિમ્પલ ને સાદી ભાષામાં તમને કહીશ કે ફરજિયાતપણે તમારે કેટલા દોરવાના? 2. કેટલા ઉકેલ લાવવાના? સોરી, 2 ઉકેલ. 2 ઉકેલથી તમે ગ્રાફ બનાવી શકો. અને બીજું, આપણે અહીંયા 3 ઉકેલ લઈને કરશું, બરાબર? કેમ? કારણ કે 2 ઉકેલ કરતાં 3 ઉકેલ થોડું સારું રહે એટલા માટે. બાકી 2 ઉકેલથી પણ થશે. ઓકે, વધારે બહુ લેવાના નહીં, નકર આપણે શું છે, ગ્રાફ થોડો મોટો થઈ જાય છે. તો સમજીએ આપણે સૌપ્રથમ તો આપણે પહેલા માટે ઉકેલ ફર્સ્ટ x પ્લસ વાય બરાબર 4. આનો મારે ગ્રાફ રેડી કરવો છે. તો તમે આમાં કોઈ પણ એકને કરતા કરી દો. સપોઝ મારે x 2 ચલ છે, x અને y 2 ચલ છે. હું x ને અહીંયા એમનેમ જ રહેવા દઉં, y ને સામે લઈ જઉં છું. તો શું થશે? તો કે ભાઈ x બરાબર 4 માઇનસ y. તો આ એક સમીકરણ બન્યું. કોનું? તો કે ભાઈ x નું સમીકરણ બન્યું. સમજો ખાસ. આવા સમીકરણ ન બનાવો તો 2 ઉકેલ મેં તમને એકદમ ઇઝી શીખવાડ્યા છે. યાદ કરો, આગળના ઉદાહરણમાં શીખવાડ્યા છે. જો x 0 લઈ લો તો y મળી જાય, y 0 લઈ લો તો x મળી જાય. તો 2 ઉકેલ તો તમને આમનામ જ મળી જવાના. જો આ સમીકરણ ન બનાવવું હોય તો ખાલી 2 ઉકેલથી ગ્રાફ દોરવો હોય તો આપણે આ રીતે દોરી શકીએ છીએ. તો મેં તો બનાવી નાખ્યું. ઓકે, તો હવે તમારે પાછો અહીંયા સાઈડમાં કોષ્ટક બી બનાવવો પડશે. આ બનાવ્યું છે તો મેં તમને શીખવાડ્યું કે કોષ્ટક ઉપરથી જ આપણે ગ્રાફ દોરવાનો છે. તો હું અહીંયા ધારો કે x અને અહીંયા y લઈશ. તમારે 3 મૂલ્ય લેવા છે, 3 ઉકેલ લેવા છે, એટલે 3 ખાના દોરી દેવાના છે. ચલો, પહેલું હું કામ કરીશ કે અહીંયા y બરાબર 0 લઈ લઉં. y બરાબર 0, અહીંયા 0 મૂકી દઉં. શું થાય? y બરાબર 0 લેતા તો તમે અહીંયા કયા ખાનામાં લખશો? શું લખશો? 0 લખશો. હવે અહીંયા 0 મૂકીશ તો x બરાબર 4 માઇનસ 0. જવાબ શું આવશે? x બરાબર 4. સમજી લેજો ખાસ. તો મારે અહીંયા જવાબ x આવ્યો એ મૂકવાનો 4. હવે સેકન્ડ પોઝિશન ઉપર y બરાબર તમે શું લેશો? ધારો કે 1 લો. હું મારી રીતે ગણું છું, તમે તમારી રીતે ગણી શકો. y ગમે તે લઈ શકાય વિદ્યાર્થી મિત્ર. ચલો મૂકી દઈએ લેતા. તો અહીંયા 1 y, તો અહીંયા 1 મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 1. 4માંથી 1 જાય એટલે કેટલા વધે? 3. ક્લિયર? તો અહીંયા હું લખીશ 3. હવે y બરાબર આપણે કેટલા લઈશું? 2. લાઇનસર જ લઉં છું હું તો x અહીંયા કેટલા મૂકીશ? 2. તો અહીંયા x બરાબર 4 માઇનસ 2 yની જગ્યાએ x બરાબર 2. તો મને અહીંયા જવાબ શું આવશે? આ કદાચ ન દેખાય તો હું બોલ્યો છું, એટલે તમે સમજી લેજો જરા. એટલે અહીંયા જવાબ આવશે 2. તો 0 1 2 y મૂકવાના છે. જો તમે x ને સામે લઈ ગયા હોત તો y x ની કિંમત મૂકત, 0 1 2 અને y મળત. ગમે તે કરો, પ્રક્રિયા તો એક જ થવાની છે વિદ્યાર્થી મિત્ર. ઓકે, ચલો ગ્રાફ દોરીએ છીએ. આપણે અહીંયા બાજુમાં દોરીશું ગ્રાફ. હું મારી રીતે અંદાજ લઈને દોરું છું. તમને સમજાવી દેવામાં પણ આવ્યું છે આગળના ઉદાહરણમાં. 0. અચ્છા, આને આપણે x અક્ષ કહીએ છીએ, આને આપણે માઇનસ x અથવા x ડેશ ખાલી નામ આપો તોય હાલે. આને y, આને માઇનસ y. ઓકે,
ઘણા લોકો અહીંયા વાય ડેશ લખે, પણ સામે પછી ઇક્વલ ટુ માઇનસ વાય લખવાય, એના કરતાં તો આપણે આવું જ લખીએ ને. ચલો હું એ લઈ લઉં છું સારા સરખા અંતરે 1. તમારી પાસે તો ગ્રાફ હશે, મેં સમજાવ્યું તું, યાદ કરો કે બે ઘાટા લીટા હોય ત્યાં આપણે આ રીતે ધારવાના છે. એની વચ્ચે 5 આપ્યા હશે ખાના, 4 અને 5. એક્સ અક્ષ ઉપર તમારે વધારે 4 જ લેવાના છે. મેં એક એક્સ્ટ્રા લીધો, પ્લસમાં છે પાછા. અહીંયા તમારે લેવા હોય તો ગમે એટલા લઈ શકો, આની જેટલા જ લેવાના, એનાથી વધારે તો નથી લેવા. અને -3 સુધી લખીશ, કારણ કે આમાં કંઈ માઇનસમાં મૂલ્ય છે જ નહીં. ઓકે, ચલો અહીંયા પણ ઉપર આપણે પહેલાં લખી નાખશું 1. અહીંયા પણ વધારે વાયમાં કેટલા છે? 2 જ છે, તો 1, 2 અને અહીંયા 3 સુધી લઈશ. અહીંયા -1, -2 અને -3. ચલો ગ્રાફ રેડી કરવા જઈ રહ્યો છું, જોજો ખાસ. એક્સ અક્ષ 4 લેવાનો, એક્સ ઉપર અહીંયા 4 અને 0, વાય ઉપરથી અહીંયા 0, એટલે એક્સ અક્ષ ને એ બે બિંદુ ભેગા અહીંયા થઈ જશે. ઓકે, આનું નામ આપી દઈશું, અહીંયા લખીશું 4, 0. ચલો 3, 1 એટલે એક્સ અક્ષ ઉપર 3 અને વાય અક્ષ ઉપર 1, એટલે અહીંથી તમારી પાસે આમ ભેગું થતું હશે. જો આ રીતે હું ડોટેડ લાઈન દોરું છું, તમારે નહીં દોરો ને ડોટેડ લાઈન, તમારે તો લાઈન હશે ઓલરેડી, એટલે આમાં દોરી દઉં છું એટલે ખ્યાલ આવે તમને કે આ ભેગા થયા. જો અહીંથી બંને આ રીતે તમારે બે લાઈન ભેગી થતી હશે, તો અહીંયા ટપકું કરી દેવાનું. નામ શું આપશું એનું? એ બિંદુનું 3 અને 1. ઓકે, પછી 2, 2 એટલે અહીંયા 2 હોય ત્યારે અહીંયા 2, તો અહીંથી પણ હું આમ કરી દઈશ ટપકા. આમાં એટલે ટપકા, અહીંયા પણ એવી રીતે થશે, જોઈ લો. તો આ બિંદુ તમારે તો બે લાઈન આપી જ છે, એટલે ટેન્શન નથી લેવાનું. 2, 2 આને જોડી દો, સરસ રીતે એક રેખા બનશે. બની ગઈ રેખા. હંમેશા રેખા જ બને હા ગ્રાફમાં. આ સમીકરણ છે, આને ઉપર લખી નાખવાનું. આ રેખા ઉપર x + y = 4. તો આપણો ગ્રાફ પૂરો થયો કહેવાય. આ કમ્પ્લીટલી આવી રીતે શાંતિથી દોરવાનું છે, કોઈ જ ઉતાવળની આપણે જરૂર નથી. તો તમને આ ગ્રાફમાં ખબર પડી ગઈ હશે. ચલો બીજો ગ્રાફ લઉં છું, બીજા ગ્રાફ ઉપર જઉં છું. આ જ રીતે સેકન્ડ ગ્રાફ. સેકન્ડમાં આપણને શું આપ્યું છે પહેલાં એ જોઈ લઈએ સમીકરણ. આ સેકન્ડ નંબરનું સમીકરણ આપણી પાસે શું છે? તો કે x - y = 2. મેં હમણાં જ કર્યું એ પ્રમાણે કે હું આને સામે લઈ જઈશ, વાયને. ક્લિયર? શું થશે? તો x = 2 અને માઇનસ સામે આવે એટલે +y. અહીંયા સાઈડમાં આપણે એ જ રીતે કોષ્ટક રેડી કરીશું. x, y. મારે વધારેમાં વધારે કેટલા બિંદુઓ લેવા છે? 3. અચ્છા, અહીંથી તમારે y મૂકતો જવાનો છે, તો અહીંયા વાયના મૂલ્ય મૂકી દેવાના 0, 1 અને 2. એના માટે આપણે શોધવા જઈશું. ચલો તો લખીશું પહેલાં તો અહીંયા શું લખીશું કે y = 0 લેતા, y = 0 લેતા અહીંયા 0 મૂકી દો. 2 + 0 તો = 2. તો મને અહીંયા જવાબ મળ્યો 2. આવી જ રીતે y = 1 લેતા તમે માઇનસમાં પણ લઈ શકો હો વિદ્યાર્થી મિત્રો. x = 2, yની જગ્યાએ 1. કેટલા થશે? 3. તો અહીંયા મને 3 મળ્યો. y = 2 લેતા અહીંયા બાજુમાં જ લખી નાખું, ચાલશે નાનું તો. ઓકે, તો અહીંયા શું થશે? x = 2 તો હતા જ, પાછા બીજા 2 મૂકવાના, એટલે 2 + 2 4. તો અહીંયા મૂકી દઈશ 4. તો આ કોષ્ટક તૈયાર થઈ ગયું. આ મૂલ્ય ઉપર ડિપેન્ડ છે કે ઉપરના મૂલ્ય કેવા આવે. ઘણા લોકો અહીંયા -1 થી સ્ટાર્ટ કરે, -1, 0 અને 1 આવું પણ લખી શકાય. -1, 0 અને 1 વાયના મૂલ્ય, તો ઉપર એ પ્રમાણે મૂલ્ય મળશે. ચલો ગ્રાફ રેડી કરવા જઈ રહ્યા છીએ. This call is x and this is the -x and this is y and this is -y. લખીશું અહીંયા 0. અચ્છા, એક્સ અક્ષ ઉપર વધારે કેવા છે? તો બધા પ્લસ જ છે, 4 સુધી છે. તો આ બાજુ જ મારો ગ્રાફ આવશે. 1, 2, 3, 4, 5 આ રીતે લઈ લેવાના છે. ચલો એવી જ રીતે હું આ બાજુ લઈશ -1, -2, -3, -4, -5. તમારે આવી રીતે નથી દોરવાનું, તમારી પાસે ગ્રાફ પોતી હશે. ગ્રાફની અંદર 2 ઘાટા લીટા આપેલા હશે.
ઓકે, અહીંયા આપણે દોરીશું -1, -2, -3, કારણ કે વધારે વધારે 2 સુધી જ છે તો તમે રહેવા દો ને. અહીંયા દોરીશું 1, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4. ચલો, ફર્સ્ટ બિંદુ આપણે આ લેવાનું છે. શું કીધું છે? 2 અને 0, એટલે કે એક્સ અક્ષ ઉપર 2 અહીંયા રહ્યું અને વાય અક્ષ ઉપર 0, એટલે આ બે ભેગા ક્યાં થાય? 0 થી તમે આમ લઈ જશો અહીંયા જ આવશે, એટલે અહીંયા મળશે તમને 0 and 2, સોરી 2 and 0. गलत नहीं लिखने का, हाँ रे बाबा. चलो હવે 3 and 1, તો 3 અહીંયા છે અને 1 અહીંયા આપણે આ ખોટું લખાયું, અહીંયા લખો ને ભાઈ, અહીંયા નીચે 2 0. ઓકે, અહીંયા 3, અહીંથી 1 આવશે. ખબર છે ને, શીખવાડ્યું હતું હમણાં જ, મેં ડોટેડ કર્યું હતું. તમારે તો શું આ બે લાઈન ભેગી થશે, આમ લાઈન આપી હશે. આ લાઈન જ્યાં ભેગી થતી હોય ને ત્યાં ટપકું કરી દેવાનું આ રીતે. શું લખશો અહીંયા કહો? અહીંયા લખીશું આપણે બિંદુ શું મળ્યું, ભૂસી નાખું, લખવામાં મને ઇઝી રહે એટલા માટે. 3 1, એટલે અહીંયા લખી નાખીશ 3 and 1. ચલો, પછી શું છે? 4 and 2, તો અહીંયા 4 અને અહીંયા 2, એટલે અહીંથી આવશે 2 અને અહીંથી આવશે 4, એટલે ધારો કે આ બિંદુ આવ્યું અહીંયા, તો અહીંયા લખી શકાય 4 and 2. જોડી દો. તો આ મને મળી ગઈ રેખા. શું છે એનું સૂત્ર આપણી પાસે? શું છે? અહીંયા છે, જુઓ, x - y = 2. તો આનો ગ્રાફ તૈયાર થઈ ગયો છે. આ તમારે બિંદુ y વાળા બિંદુ તમારે ધારવાના. અહીંયા મેં 0 લીધો ત્યાં તમે ગમે તે લઈ શકો, 1 લીધો ત્યાં ગમે તે લઈ શકો, 2 લીધો ત્યાં ગમે તે લઈ શકો. તો એ પ્રમાણે x મળે અને એના ઉપરથી ગ્રાફ દોરવાનો. ગમે તેવો ગ્રાફ આપે, ગમે એવું સમીકરણ આવડે, ટેન્શન જ નહીં, આવી જ જાય જવાબ. કેમ ના આવે? ઓકે, ચલો ત્રીજા ઉપર જઈશું. ત્રીજા નંબરનો ગણીશું. થર્ડ નંબરનો. જો અહીંયા તો તમને કરતા જ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, y = 3x, સરસ આપ્યું છે. તો અહીંયાથી આપણે x લેવાનું, તો અહીંયા આપણે તૈયાર કરી દઈએ 3 બિંદુઓ લેવા માટે. ગ્રાફ એનાથી જ બનશે, x and y. મારે હવે અહીંયા x મૂકવો પડશે. અત્યાર સુધી આપણે y મૂક્યો તો અહીંયા આપણે x આવે છે. તો હું પહેલાં 0 લઈ લઈશ એક બિંદુ, એક 1 લઈ લઈશ અને એક 2 લઈ લઈશ. તમને જે ઈચ્છા પડે તે લેવાય. ઓકે, ચલો પહેલું મૂકી દો. x = 0 લેતા એ મૂકીશ 0, તો y = 3 into 0 = 0. x = 1 લેતા તો અહીંયા 1 મૂકીશ, તો y = 3 into 1 = 3 and the x = 2 લેતા તો y = 3, 2 = 3 મલ્ટિપ્લિકેશન 2, 3 દૂને 6. તારીખે 6 સુધી જશે ગ્રાફ. હા, થોડો લાંબો બનશે, બનવા દો ને સાહેબ. અહીંયા 0 જ આવશે, અહીંયા 3 આવે છે ને અહીંયા 6 આવે છે. ચલો દોરી નાખીએ ગ્રાફ. ઓકે, રેડી ટુ બી દોરંતઃ ગ્રાફ. x - x, y - y. ચલો અહીંયા લઈ લઈશ 0 1 2 3 4. એક્સ અક્ષ ઉપર જોઈ શકો છો, એક્સ અક્ષ ઉપર ક્યાં સુધી? 2 સુધી છે. હું કામ કરે આગળ દોરો સાહેબ, રહેવા દો ને. ચલો પછી અહીંયા -1 -2 -3 -4, બે બાજુ સરખા હોય તો આમ સારો લાગે ગ્રાફ દોરેલો. વાય અક્ષ ઉપર 6 સુધી છે, એટલે 0 1 2 3 4 5 6 7 થઈ ગયું. ચલો નીચે બાકી રહ્યા -1 -2 -3. સબ દોરો ને, સાત દોરો. તમે જ કહેતા હતા સારું લાગે, જરૂર નથી, ચાલશે. 0 0 એટલે પહેલું બિંદુ મને 0 0 એટલે અહીંયા જ મળ્યું, અહીં ઘડી જ મળ્યું કહેવાય. ઓકે, 1 and 3 તો અહીંયા 1 and 3 એટલે અહીંથી આ બે ભેગા કરવાના આપણે, એટલે અહીંયા આવશે. ઓકે, 2 and 6, 2 and 6 અહીંથી આ રીતે, આ 2 and 6. 3 બિંદુ જોડંતઃ, 3 3 એ યાર કેમ આમ થાય છે? એ લોચા મારે, અરે બાબા. હા, થોડુંક મારે સાઈડમાં ગયું કારણ કે મેં માપ લીધા નથી એટલા માટે. તમારે નહીં જાય, ટેન્શન નહીં લેને કા, અને તો બોને કો ખાને કા. ચલો સૂત્ર શું છે? y =
3x, તો આ ગ્રાફ રેડી થઈ ગયો. તમારે તો સ્કેલથી જ દોરી દેવાનું સીધે સીધું, એટલે તમારે તો સીધો જ જવાબ આવશે, ક્યાંય આડું હોડું થશે જ નહીં. ઓકે, એના પછીનો લાસ્ટ ચોથો છે, હું તમને સમજાવીશ. ધીસ ઇઝ ફોર મોસ્ટ હોમવર્કમાં મોસ્ટ કહું છું. તમારે બતાવવાના છે બધા મને, પણ હોમવર્ક ફોર છે તમારે જાતે દોરવાનો છે. હું ખાલી ઓનલી ઓર સમજાવીશ. અહીંયા તમે કોઈ પણ એકને કરતા કરી શકો છો, ગમે તેને. તમને કોને કરતા કરવા છે? એક્સને કરવા છે કે વાયને કરવા છે, એ નક્કી કરો. ઓબ્વિયસલી વાયને કરતા કરીશ એટલે 2x સામે જશે. શું થશે? 3 - 2x ઇઝ ઇક્વલ ટુ વાય. બિકોઝ ઓફ એકલો અટુલો વાય છે, એને જ કરતા કરવાનું. જો તમે એક્સને કરતા કરવા જાઓ તો 2 છે બાજુમાં, છે ને, છેદમાં જશે એટલે ડિવાઇડેશન આવશે, તો પ્રક્રિયા વધી જશે. એ કરવું નથી. લખવું આને વ્યવસ્થિત. y બરાબર 3 - 2x. બસ પતી ગયો. હવે તમે અહીંયા એક્સની જગ્યાએ પહેલાં 0 મૂકી દો એટલે એનું મળી ગયું સમીકરણ. એન્ડ ધેન 1 મૂકી દો, એન્ડ ધેન 2 મૂકી દો. ઓકે, અથવા તો 0, 2, 4 લો. 2, 4 એવું પણ લઈ શકાય. તો ધીસ ઇઝ ફોર હોમવર્ક. મોકલવાના 4 છે ગ્રાફ દોરી. બરોબર ને વિદ્યાર્થી? એકદમ સિમ્પલ છે, સાદું છે.